नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणम् ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ ગુરુ ગૌતમ સ્વામીએ પરમાત્માની સમક્ષ જગતના જીવોની મૂંઝવણને જોયા પછી જે મૂંઝવણોને સવાલ રૂપે રજૂ કરી, કોઈ પણ મહાન વ્યક્તિના જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો એમાં તમારે સવાલ પૂછી અને એમના જ્ઞાનનો ઉપયોગ કરવો પડતો હોય છે। કૂવાની અંદરમાં પાણી ઘણું છે, खूब पानी છે, લબાલબ ભરા હુआ પાણી है कुएं के अंदर, પણ એ કૂવાના પાણીનો ફાયદો આપણને ક્યારે મળે? જ્યારે એ કૂવાનું પાણી ડોળ દ્વારા આપણે બહાર કાઢીએ, બાલ્ટી દ્વારા બહાર કાઢીએ, કંઈક પાત્ર, કંઈક ભાજન, કોઈક વાસણ એ પાણીને લેવા માટે જ્યારે કૂવામાં નાખીએ છીએ એટલે કૂવો પાણી આપણને આપે છે। એમનેમ સીધું પાણી નહીં આપે, તમારે પાણી માગવા માટે કંઈક તમારે ભાજન અંદરમાં નાખવું પડશે, કોઈક વાસણ કે કોઈક પણ સાધન, કંઈક પણ વસ્તુ તમે નાખો અંદરમાં, બાલ્ટી જેવું કોઈ પણ સાધન, એટલે કૂવો તમને એટલું પાણી અંદરમાંથી આપે। એવી રીતે મહાન વ્યક્તિઓની પાસે જ્યારે પણ જઈએ, એમના જ્ઞાનનો ફાયદો ઉઠાવવો હોય, એમના જ્ઞાનનો આપણે કંઈક ઉપયોગ કરવો હોય, એમના જ્ઞાનના પાણીથી જો આપણે આપણી તરસને બુઝાવી હોય, આપણી જ્ઞાન પીપાસા, આપણી જિજ્ઞાસાને જો આપણે પરિપૂર્ણ કરવી હોય તો કંઈક એવા સવાલ એમને પૂછવાના જેના દ્વારા એમના જ્ઞાનનો ફાયદો આપણને મળતો જાય। કદાચ તમે એમને કોઈ મહાન જ્ઞાની વ્યક્તિને મળવા માટે ગયા, બસ જઈને બેસી રહ્યા તો એ પણ તમને ખાલી નોર્મલ પૂછશે, કેમ છો, મજામાં છો, ક્યાંથી આવ્યા છો, બસ આટલી વાત પૂરી થઈ ગઈ। હવે આગળ તમારે એમના જ્ઞાનનો ફાયદો જો ઉઠાવવો છે, આપણે જો એમના જ્ઞાનનો ફાયદો ઉઠાવવો છે તો સવાલ તો પૂછવો જ પડશે। જેટલા પણ ચરિત્ર ગ્રંથો આવે છે, ચરિત્ર ગ્રંથોની અંદરમાં દરેક જગ્યાની અંદરમાં આવે છે કેવળ જ્ઞાની મહાત્મા ગામમાં પધાર્યા, દેશના વગેરે એમને આપી, પણ દેશના આપ્યા પછી છેલ્લે કોઈ રાજા, કોઈ શ્રેષ્ઠી, કોઈ રાજપુત્ર શ્રેષ્ઠી પુત્ર એ જ્ઞાની ગુરુ ભગવંતને સવાલ પૂછે કે પ્રભુ મારો પૂર્વભાવ બતાવશો, અથવા તો આ જીવને આવું થયું છે તો પ્રભુ આનું શું કારણ રહેલું હશે? કોઈ જ્ઞાની સામેથી નહીં બતાવે અને નથી બતાવવું એવું પણ નથી હોતું। કૂવો ક્યારે સામેથી પાણી નથી આપતો એનો મતલબ એ નથી કે કૂવાને ક્યારે પોતાનું પાણી કોઈને આપવું નથી। કૂવો તો આપવા તૈયાર છે, માગો એટલું આપવા તૈયાર છે, ભરી ભરીને આપવા તૈયાર છે, પરંતુ આપણે વાસણ નાખવું પડે, આપણે લેવાનો પ્રયત્ન કરવો પડે। એવી જ રીતે ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરના જ્ઞાનનો ફાયદો ઉઠાવવા માટે દરેક સમસ્યા, દરેક મૂંઝવણ, દરેક જે પણ સમાજની અંદરમાં જે પણ પીડા જોઈ એ બધી જ વસ્તુને એમને સવાલ રૂપે રજૂ કરી અને પછી પરમાત્મા એના જે જવાબ આપતા ગયા, એ જવાબને જાણતા 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 આજે આપણે 33મા નંબરના સવાલ ઉપર ઉભેલા છીએ। ગૌતમ સ્વામીજીએ પરમાત્માને સવાલ પૂછ્યો કે પ્રભુ કયા કર્મથી જીવ દરિદ્ર બને, ભિખારી બને, ગરીબ બને છે? આ એક સમાજની અંદરમાં બહુ શરમ ભરી અને નાલેસી ભરી અવસ્થા છે કે કોકની પાસે હાથ ફેલાવીને ઊભા રહેવાનું। આજે ઘણીવાર નથી હોતા એવા કેટલાક સાધર્મિકો કે જેમને અનાજની કીટ લેવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે, લાઈનમાં ઊભા રહેતા હોય છે। આજે આપણા જૈન શાસનની અંદરમાં લગભગ અઠવાડિયે, મહિને
મુંબઈના કેટલાય સંઘોની અંદરમાં, સુરત વગેરે, અમદાવાદ વગેરે કેટલાય સંઘોની અંદરમાં અઠવાડિયે, દર મહિને કે દર 2 મહિને એવા એક સાધર્મિકોનું આખું એક લિસ્ટ હોય. એ લોકોને સમાચાર મોકલી દેવાની અંદરમાં આવે કે આવજો અને 2 મહિનાનું રાશન પાણી અને અન્ન પાણી તમે લેવા માટે આવી જજો. એ સાધર્મિકો લેવા માટે પણ આવે, પણ લેતી વખતે કેટલાક સાચા વ્યક્તિઓને તો શરમ આવી જાય. કેટલાક તો એમ માને કે આમાંથી જલ્દી બહાર નીકળી જઈએ અને આવતીકાલે આપણે કોકને આવી રીતે સહાય કરવાની અંદરમાં ઊભા રહી જઈએ. કેટલાક તો એવા છે કે બિલકુલ ખોટા, વર્ષોથી જેને પોતાનું સાધર્મિક તરીકે નામ લખાવેલું છે એવા પણ માણસો જોયા છે કે મોંઘા બૂટ, હાથની અંદરમાં આઈફોન હોય, કારની અંદરમાં આવે છે અને શ્રી સંઘમાં વર્ષોથી રાશન પાણી લેવાનું જે ચાલુ છે ચાલુ ને ચાલુ જ રાખે છે. ઘરની અંદરમાં કલરિંગ ટીવી છે, ઘરની અંદરમાં 2-4 બાઇક વગેરે પડેલી છે, એકાદ કાર છે, પણ મળે છે માટે લઈ લેવાનું. પણ છેવટે બેશરમ બનીને આવો નેચર તો બનાવવો પડ્યો. છેવટે બેશરમ બની અને આવી વસ્તુ માગવી તો પડી. તો ઘણી વખત કેટલાક વ્યક્તિઓ, ખાનદાન વ્યક્તિઓ હોય, એને માગતા અતિશય શરમ આવે. એમ થાય કે યાર પ્રાણ નીકળી જાય તો સારું. આ કેવી રીતે માગી શકાય? કોઈની પાસે ખાવા પીવાનું, કોઈની પાસે હાથ લંબાવવાનો. હાથ લંબાવવો પડે છે એ જ બતાવે છે કે આપણે કંઈક વસ્તુથી રહિત છીએ, કંઈક વસ્તુ આપણી અંદરમાં ઉણપ છે, કંઈક ખાલી છે. તો આવા દરિદ્ર અને ભિખારી કેવી રીતે બને છે? પરમાત્માને ગૌતમ સ્વામીજી પૂછી રહેલા છે કે પ્રભુ, એવું કયું કારણ રહેલું છે કે જીવને આવી રીતે માગવું પડે, આવી રીતે એને કોકની પાસેથી હાથ ફેલાવવો પડે? પરમાત્માએ એના 7 જવાબ આપેલા છે. એની પહેલા આપણે એ વાત જાણવી છે કે આપણે પણ કોઈક પ્રકારની ગરીબીથી તો પીડાયેલા છીએ જ, અને ન પીડાતા હોત તો ગૌતમ સ્વામી તો મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજા પરમાત્મા પાર્શ્વનાથના સ્તવનની અંદરમાં આવી ક્યારે વાત ન કરત કે મેરે સાહિબ તુમ હી હો પ્રભુ પાર્શ્વ જીનંદા ખિજમત ગાર ગરીબ હું. ખિજમત ગાર પછી ગરીબ શબ્દ મૂક્યો છે. પ્રભુ, હું તમારી સમક્ષ ગરીબ છું. હવે આટલા મોટા જ્ઞાની, આટલા વિદ્વાન, જેમના ગ્રંથો આજે એક ગૌરવ તરીકે પૂજાતા હોય, જેમના ગ્રંથો વાંચવા એટલે જાણે કે એક બહુ મોટી બુદ્ધિમત્તાનું કારણ બનાતું હોય, તો આવા ગ્રંથોના રચયિતા યશુ વિજયજી સાહેબ જ્યારે એમ કહેતા હોય કે હું ગરીબ છું, તો એમને કઈ ગરીબી દેખાઈ હશે? શું એમને સાધુ જીવનમાં કોઈ શિષ્યો નહોતા? શું ભણતા નહોતું આવડતું? શું બુદ્ધિમત્તા નથી? જીવંત સાક્ષાત સરસ્વતી સમાન ગણાતા હતા. કુરચાલ સરસ્વતી એવું એમને શબ્દ મળેલો હતો. દાઢી મૂછવાળા સરસ્વતી. હવે આટલી મોટી ઉપમાને પામેલા, આજે જેમનું નામ ગૌરવની સાથે લઈ શકાય છે, એવા મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજા જ્યારે એમ કહેતા હોય કે પ્રભુ, હું જીવનની અંદરમાં ગરીબ છું, એટલે એક વાત સમજી રાખવાની કે વાલકેશ્વરના મલબાર હિલના ટોપ એરિયાની અંદરમાં રહેનારા, મુંબઈના કપ ફરેન્ડની અંદરમાં રહેનારા, કે સુરતના વેસુ જેવા એરિયાની અંદરમાં રહેનારા, કે અમદાવાદના સેટેલાઇટ કે ટોપ મોસ્ટ એરિયાની અંદરમાં રહેનારી દરેક વ્યક્તિ પણ અંદરની કેટલીક દરિદ્રતાઓથી અને કેટલીક ગરીબીથી પીડાતી હોય છે. ભલે બહારની એને દરિદ્રતા નથી, બહારનું એનું ગરીબ પણ નથી દેખાતું. બહારથી ગાડી છે, બંગલા છે, બ્રાન્ડેડ કપડાં છે, પૈસા છે, પરિવાર છે, ઘરમાં ખાવાના ભંડાર છે, ઉપરથી વારે તહેવારે જેના ઘરમાં મીઠાઈ અને ફ્રૂટના ટોપલા અને ડબ્બે બોક્સના બોક્સ જેના ઘરની અંદરમાં આવતા હોય છે, એવી ગરીબી બહારની કોઈ નથી. એવી બહારની દરિદ્રતા એના જીવનની અંદરમાં કોઈ નથી. પરંતુ આંતરિક ગરીબીની આ વાત બતાવે છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ. અને જ્યારે ગૌતમ સ્વામીજી મહાન અને પરમાત્મા પણ એથી મહાન, અને આ બંને જણા જ્યારે આવો સવાલ પૂછતા હોય ત્યારે માત્ર બાહ્ય સ્વરૂપને નજરમાં ન હોય, આભ્યંતર સ્વરૂપને પણ નજરમાં રાખવું પડે. કેટલાક લોકોને બાહ્ય ગરીબી પરેશાન કરે છે, તો કેટલાક લોકોને આભ્યંતર ગરીબી, અંદરના ક્ષેત્રની ઇનર ગરીબી. કેટલાક લોકોની ગરીબી બહારથી દેખાતી હોય છે. ફાટેલા કપડાં, રોડ ઉપર સૂટેલા હોય, ભીખ માગતા હોય, પેટ ભરીને પૂરતું ખાવા મળતું ન હોય, અથવા તો 10-12 જણાને આજીજી કરે, વિનંતી કરે, એના દાઢી મૂછમાં હાથ ગાલે ત્યારે એની ઈચ્છા પરિપૂર્ણ થતી હોય. કોઈ સોમાલિયા જેવા દેશની અંદરમાં રહેતા હોય જ્યાં ભૂખમરાની ન પીડાવાનું હોય. અત્યારે પાકિસ્તાનની જે હાલત છે, ભૂખમરો દેશ બની ગયો છે. કદાચ
એવી અવસ્થા બહારથી નથી દેખાતી, પરંતુ આભ્યંતર ગરીબીને પણ આપણે આ વાતને સાથે ભેગી લેવાની છે. માત્ર બાહ્ય ગરીબીની વાત નથી. બાહ્ય ગરીબી તો મેં તમને કાલે બતાવી દીધું કે વિશ્વની અંદરમાં, વર્તમાન વિશ્વની અંદરમાં 750 અબજ ડોલરનું અન્ન બગડે છે અને 90 કરોડ લોકો એટલા ગરીબ છે કે જે સવારથી સાંજ સુધીની અંદરમાં જેને કોરિયો મોઢાની અંદરમાં નાખવા માટે પણ નથી મળતો. આટલી કાયમી ગરીબી. ચલો વસ્ત્ર પહેરવા માટે ન મળે, વાત બરોબર છે, વસ્ત્ર વગર એકવાર ચાલી જાય, પણ ભોજન વગર માણસને કેવી રીતે ચાલે? એકવાર ઘર વગર ચાલી જાય, પણ ભોજન વગર કેવી રીતે ચાલવાનું? માટે જ આપણા જૈન શાસનની અંદરમાં અનુકંપાનો અદ્ભુત ચાલે છે પ્રકલ્પ. દર રવિવારે અથવા તો દર મહિનાના કોઈ પણ એક રવિવારે સેંકડો યુવકો, સુખી સમૃદ્ધ ઘરના પરિવારના સેંકડો યુવકો એવા ગરીબોની બસ્તીમાં જઈ અને સેંકડો લોકોને અન્નદાન વગેરે કરાવતા હોય છે. ચલો કદાચ આપણને બાહ્ય ગરીબી પરેશાન નથી કરતી, પરંતુ આભ્યંતર ગરીબી તો ઘણીવાર પરેશાન કરતી હોય છે. બાહ્ય ગરીબીની તો વાત આપણે કરી લીધી, બાહ્ય દરિદ્રતાની વાતો આપણે જાણી, પણ હવે આપણે જાણવી છે 7 પ્રકારની દરિદ્રતા મને તમને કોઈક અંશે પરેશાન કરતી હોય છે. એ કયા કર્મથી આવે છે એની ચર્ચા તો આપણે કરવી જ છે, 7 કારણોની. પરંતુ સવાલને બહુ વિસ્તારથી જાણવો છે. ખાલી સામાન્ય અર્થ નથી જાણી લેવો કે ગરીબ કેમ બન્યા, ભિખારી કેમ બન્યા અને દરિદ્ર કેમ બની ગયા. ચલો બાહ્ય ગરીબી તો કોઈ આપણી દૂર કરી આપશે. યાદ રાખજો, મારી તમારી બાહ્ય ગરીબી તો કોઈ દૂર કરી આપશે. મારી કામરી ફાટી ગઈ તો 4 શાવકો મને નવી કામરી હોરાવવા માટે આવી જવાના. મારી પાસે કોઈ પેન નથી અને હું કોઈકને ઈશારો કરીશ તો 4 જણા સામેથી પેન આપવા માટે આવી જશે. સાહેબ આ લાભ મને આપી દો, મારે આ લાભ લેવો છે. પણ મારી આભ્યંતર દરિદ્રતાને કોણ દૂર કરી આપશે? એને તો મારે દૂર કરવી પડશે, કારણ કે દુનિયાને દેખાતી નથી. દુનિયાને તો મારી બાહ્ય શ્રીમંતાઈ દેખાય છે, બહારથી અમીર દેખાતો હોઉં છું. અથવા તો બાહ્ય દરિદ્રતાના કારણે હજી વ્યક્તિની આપણે દયા ખાઈ શકીએ છીએ, પરંતુ અભ્યંતર ગરીબીની દયા કોણ ખાવાનું હતું આપણું? કારણ કે કોઈને દેખાતી જ નથી અને આપણે કોઈને બતાવવા માટે માગતા પણ નથી. અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા આ જ ઈશારો કરે છે, પ્રભુ બાહ્ય દરિદ્રતા કે બાહ્ય ગરીબપણું પ્રભુ મને પરેશાન નથી કરતું. ખિજમતગાર ગરીબ હું મેં તેરા હી બંદા. પ્રભુ હું તમારો ખિજમતગાર છું, પ્રભુ હું ગરીબ છું. તો આપણે પૂછવાનું મન થાય કે કઈ ગરીબી? બહારથી તો કોઈ ગરીબી નથી દેખાતી. આટલા વિદ્વાન છે, મહાન છે, સુંદર છે, જેમના શાસ્ત્રો ભણવા આજે એક મહાન ગૌરવ ગણી શકાય છે. તો એવા પણ મહાત્માને લાગ્યું હશે કે આભ્યંતર ગરીબી છે. હું તમને એટલું પૂછું, આપણે સવારે દેરાસરની અંદરમાં જઈએ અથવા તો સાંજે દેરાસરની અંદરમાં જઈએ, શું પરમાત્માને આટલું કહી શકીએ પ્રભુ બાહ્ય ગરીબી કદાચ છે કે નથી? કદાચ છે પણ ખરી અને કદાચ નથી. બહુ સારા એરિયાની અંદરમાં રહીએ છીએ, આપણું પોતાનું બધું જ આપણું પોતાનું છે. ઘર, મકાન, પરિવાર, ગાડી, કપડાં, સુંદર રૂપ, યૌવન, સારો પરિવાર, સારા દીકરા દીકરીઓ, પુત્ર વધુઓ, આ બધું જ સરસ છે. પ્રભુ બાહ્ય ગરીબીથી પરેશાન નથી. પરમાત્માને દેરાસરની અંદરમાં જઈ અને આંખમાંથી આંખ મિલાવીને કહેવાનું, પ્રભુ 33મા નંબરના સવાલની અંદરમાં આ વાત જાણી કે પ્રભુ બાહ્ય ગરીબી કરતા તો આભ્યંતર ગરીબી વધારે પરેશાન કરતી હોય છે. અંદરની જે દરિદ્રતા, અંદરનું જે ગરીબી પણ, પ્રભુ એને મારે દૂર કેવી રીતે કરવાનું? પ્રભુ મારે એનાથી કેવી રીતે બચવાનું? પરમાત્મા એનો તો કોઈ રસ્તો રહેલો હશે. અને પરમાત્માની સમક્ષ જ્યારે આ વ્યથા વ્યક્ત કરીશું ત્યારે એમાંથી કોઈક આપણને રસ્તો જળવાનો. કઈ 7 દરિદ્રતા છે એ પરમાત્માની સમક્ષ આપણે વ્યક્ત તો કરવી પડશે. કારણ કે ભિખારી જ્યારે ભીખ માગવા માટે આવશે ત્યારે કહેશે કે સાહેબ પાણી આપો, એટલે આપણને ખબર પડે કે એને પાણીની જરૂરિયાત છે. કદાચ ભિખારી કહેશે કે સાહેબ કોઈ થોડા વસ્ત્ર આપી દો ને, ફાટી ગયા છે, તો આપણને ખબર પડે કે એને વસ્ત્રની જરૂરિયાત હશે. ક્યારેક કોઈ ગરીબ કહેશે કે સાહેબ પેટ ભરીને ખાવા નથી મળ્યું, મને જરા ભોજન ખવડાવી દો ને, તો આપણે એને કોઈ દુકાનથી પૈસા આપીને ભોજન એને ખવડાવી દઈશું. તો આપણે પરમાત્માની સમક્ષ વ્યક્ત તો કરવું પડશે કે પ્રભુ કઈ ગરીબીથી હું પરેશાન છું. જ્યારે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ જેવા સફળતાના શિખર ઉપર બેઠેલા મહાત્મા એમ કહેતા હોય, ખિજમતગાર ગરીબ હું, પ્રભુ હું ગરીબ છું. તો કઈ ગરીબી? એવી 7 પ્રકારની ગરીબી પહેલા જાણવા જેવી છે અને પછી આપણે એના ઉપાયોની ચર્ચા કરીશું. નંબર 1, પહેલા નંબરની ગરીબી એ છે
કે હું અને તમે અથવા તો દુનિયામાં કેટલાક માણસો જીવનની ગરીબીથી પીડાતા હોય છે. એનું જીવન ગરીબ જ લાગે. બાહ્ય જીવન નથી કહેતો, અભ્યંતર જીવન કહું છું. જે ઉદાર થઈ શકતો નથી, કોઈને માફ કરી શકતો નથી, કોઈને પોતાની સફળતાની અંદરમાં સાથીદાર બનાવી શકતો નથી, એનું જીવન લગભગ દરિદ્ર કહેવાય છે. એવા ઘણા શ્રીમંતો છે કે જે પોતાની સંપત્તિ પોતાના સિવાય કોઈની ઉપર એનો અધિકાર આપવા તૈયાર નથી. મારા પૈસા માત્ર મારી પાસે રહેશે. યાદ રાખજો, રાજગૃહી નગરીની અંદરમાં રહેનારો મમ્મન શેઠ એક અપેક્ષાએ જોવા જઈએ તો જીવનની ગરીબીથી પરેશાન હતો. એની પાસે બીજી કોઈ ગરીબી નથી, પરંતુ જીવનની ગરીબી છે. એનું મન નાનું છે. જીવનની ગરીબી એટલે એના જીવનની અંદરમાં તમને એવા કેટલાક અવગુણો દેખાશે, કેટલાક દુર્ગુણો એવા દેખાશે, કેટલીક બાબતો એના જીવનની અંદરને આપણને દેખાશે. એમ લાગશે કે યાર આટલો શ્રીમંત હોવા છતાં પણ આવી એની જિંદગી, આટલો શ્રીમંત હોવા છતાં પણ એની આવી લાઈફ, આટલો સુંદર દેખાતો વ્યક્તિ આવી એની જીવન જીવવાની લાઈફસ્ટાઈલ. આમ લાગે કે ખરેખર આ વ્યક્તિ જિંદગીની અંદરમાં હારી ગયો, કારણ કે જીવનની દરિદ્રતાથી, જીવનની ભિખારીપણાથી આ વ્યક્તિ પીડાતો છે. એટલે પહેલા નંબરની ગરીબીને આપણે જાણવી છે કે કેટલીક જીવનની ગરીબી મને તમને પરેશાન કરે છે. કોઈને માફ નહીં કરવા, કોઈની સાથે બોલવું નહીં, કોઈની સાથે વેર બાંધીને બેસી જવું, માત્ર પોતાનું એક કુંડારું બનાવીને પોતાના પરિવાર સિવાય કોઈને સહાય પહોંચાડવી નહીં. કોઈ આજુબાજુવાળા કહેવા માટે આવે. આ કોરોનાના સમયની અંદરમાં ઘણા લોકોની આવી જીવનની ગરીબી બહાર આવી ગઈ. જે એમ કહેતા હતા કે દોસ્ત હું તારી સાથે છું, કોઈ ચિંતા નહીં કરતો. અને એ જ વ્યક્તિએ કોરોનાના સમયની અંદરમાં કેટલાક એવા પણ હતા કે જેની જીવનની અમીરી બહાર આવી, જેનું જીવન આપણને શ્રીમંત દેખાયું, જીવન સમૃદ્ધ દેખાયું, ગુણોથી ભરેલું દેખાયું. આમ દેખાય યાર જિંદગી જીવીએ તો આના જેવી જિંદગી જીવવાની, શું આનું જિંદગી સમૃદ્ધ રહેલી છે. બાહ્ય સમૃદ્ધિની વાત નથી કરતો, આ વાત કરું છું આભ્યંતર સમૃદ્ધિની. અંદરની પણ એક દુનિયા છે. અંદરની દુનિયાનો એ વ્યક્તિ શ્રીમંત હોય, ભલે બહારથી ઝૂંપડામાં રહેતો હોય. પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં બહારથી ગરીબ દેખાતો એવો પુણ્યો અમીર હતો અંદરથી, અને બહારથી શ્રીમંત દેખાતો એવો મમ્મન શેઠ અંદરની દુનિયાનો મહાન ભિખારી રહેલો હતો. અને યાદ રાખજો, મમ્મન શેઠ મરીને 7મી નરકની અંદરમાં રવાના થઈ ગયો છે. દિવસ રાત પૈસા પાછળ ભાગવાનું, દિવસ રાત પૈસા માટે કામ કરવાનું. પૈસા જરૂરી છે, ના નથી પાડતો, પૈસાનો વિરોધ નથી કરતો. યાદ રાખજો, એમ નહીં માની લેતા કે સાહેબજી પૈસાનો વિરોધ કરે છે. શું કામ તારા વિરોધ કરવાનો? પૈસા છે તો જૈન શાસન સમૃદ્ધ રહેલું છે, પરંતુ એ પૈસા કમાવા ખાતર જૂઠ બોલવાનું, પરિવારથી દૂર રહેવાનું, વહેલી સવારના પોરમાં ભાગી જવાનું, રાતના મોડે સુધી આવવાનું, ન પરિવારને તમે સમય આપી શકો, ન તમે પરિવાર સાથે શાંતિથી બેસી શકો. અને પછી એના રિએક્શનના કારણે માથા ઉપર સ્ટ્રેસ વગેરે આવ્યો હોય એટલે પત્ની કે પરિવાર કે દીકરો કે મમ્મી કે પપ્પા કંઈ પણ પૂછે અને સીધો ભડકો થઈ જવાનું. હું તમારા માટે કમાઉં છું, આ બધું વેચું તમારા માટે કરું છું, આ બધી મહેનત તમારા માટે કરું છું, શાંતિથી જીવા દો, શાંતિથી રહેવા દો, શાંતિથી સુવા દો. રવિવારના જેવા દિવસે પણ 10 વાગે, 11 વાગે, 12 વાગે ઉઠવાનું. ન એના જીવનમાં પરમાત્માની પૂજા હોય, ન રાત્રિ ભોજનનો ત્યાગ હોય, ન કોઈ તપ ત્યાગ કરવાની વાત હોય, ન કોઈ પ્રવચન સાંભળવાની વાત હોય. ચલો રવિવારનો દિવસ છે, આજે રવિવારે તો જઈ આવું, રોજ ટાઈમ નથી મળતો. ચલો આજે પરિવાર સાથે પૂજા કરવા જાઉં. ચલો આજે આખા પરિવારને કહીએ. આપણે દર વખતે કેવા રવિવારે આપણે હોટલમાં જઈએ છીએ, આજે આપણે આખા પરિવાર સાથે રવિવારે પરમાત્માની પૂજા કરવા જવું છે. આજે આપણે વિથ ફેમિલી આપણે કોઈ ગુરુ ભગવંતને વંદન કરવા જવું છે. આજે આપણે કોઈ પ્રવચન શ્રવણ કરવા જવું છે. અને આવા પરિવારને ઘણીવાર જોયા પછી એમ લાગે કે ખરેખર આ જીવનથી સમૃદ્ધ પરિવારો રહેલા છે, જીવનના સુખી પરિવારો રહેલા છે. એને પરિવાર સાથે બેસવાનો સમય ન મળે. રવિવારે દોસ્તો બોલાવે એટલે ચાલી જવાનું, 12 વાગે આવે, રાતના 2 વાગે આવે. આ બાજુ પરિવાર અને પત્નીને દીકરા કે માતા પિતા સૂઈ ગયેલા હોય, ઘરની અંદરમાં જાણે કે ધર્મશાળા હોટલની અંદરમાં રહેતો હોય. બસ ખાલી જમવા માટે, સૂવા માટે આવવાનું અને આખો દિવસ બહાર રહેવાનું. પૈસા કમાવા જરૂરી છે, એ ફરીવાર કહી દઉં છું. સંસારીઓ માટે એમાં ના નથી પાડતો, પરંતુ પૈસાના માટે આટલી બધી જિંદગી જીવવાની અને જિંદગીને આટલી દરિદ્ર બનાવી દેવાની, તો માનવું પડે કે એ વ્યક્તિ જીવનની ગરીબીથી પીડાતો માણસ છે. ચલો માની લીધું, સોમથી શનિ તમને ટાઈમ નથી મળતો, પણ રવિવાર તો કાઢી શકો ને. થોડુંક પુણ્ય પેદા કરી લઈએ, થોડુંક ધર્મ આચરી લઈએ, થોડીક જૈન કુળની મહાન પરંપરાનો થોડોક આપણે ઉપયોગ કરી લઈએ. દર રવિવારે
કોઈ એકાદ નવા જિનાલયમાં પરમાત્માની પૂજા કરવા જાય પૂરા પરિવાર સાથે, એમ નથી કહેતા કે કલાક 2 કલાક પૂજા કરો, એ પરિવાર સાથે પ્રવચનમાં આવીને બેઠેલા હોય. ગુરુ ભગવાનને પણ આશ્ચર્ય થાય કે આજે આખો પરિવાર પ્રવચનમાં નવો કોણ આવી ગયો, અને પૂછે ભાઈ કોણ છો, ક્યાં રહો છો, આજે આખા પરિવાર સાથે પ્રવચનમાં આવીને બેઠા. સાહેબ રોજ તો ટાઈમ નથી મળતો, પણ એટલું નક્કી કર્યું છે કે દર રવિવારે તો ધર્મની આરાધના કરી લેવાની. મહાત્માને પણ લાગે કે વાહ બહુ મજાનો પરિવાર છે. બસ આ મજાનો પરિવાર એટલે એના જીવનની અંદરમાં જીવનની ગરીબી નથી. બાકી આજુબાજુની અંદરમાં નજર કરશો તો આવા જીવનના ભિખારી, જીવનના દરિદ્ર અને જીવનના ગરીબો ચિકાર પ્રમાણની અંદરમાં વર્તમાન સમયમાં જોવા માટે મળશે. આજુબાજુમાં થોડીક નજર ફેરવજો, જીવનથી સમૃદ્ધ પરિવારો પણ જોવા માટે મળશે, જીવનથી અમીર પરિવારો પણ જોવા માટે મળશે, અને આજુબાજુની અંદરમાં જીવનથી દરિદ્ર પણ પરિવારો જોવા માટે મળશે. ન એને કોઈના માટે સમય હોય, ન એને પોતાના ખુદના માટે સમય હોય, અને બસ એક મનમાં એવી ચાણક ચડેલી હોય કે શ્રીમંત બની જવું છે, પૈસાદાર બની જવું છે. સારું છે, એનો આ ગોલ છે, એ પણ સારો છે કે પરિવારને સમૃદ્ધ બનાવવો છે, પરંતુ રસ્તો ખોટો રહેલો છે. ધર્મનો સાથ છોડી અને પછી ઉલટા રસ્તે તમે જીવનને સમૃદ્ધ બનાવવા માટે જાઓ. એમાં કદાચ તમે જીવનને સમૃદ્ધ બનાવવામાં સફળ બની પણ ગયા, પણ અંદરનું જીવન ગરીબ બની ગયું, અંદરનું જીવન દરિદ્ર બની ગયું. એનું શું? અંદરની ગરીબી મમ્મણ શેઠ સફળ બની ગયો. શ્રેણિક રાજાના ખજાનાની અંદરમાં જેવા રત્નો નહોતા એવા રત્નો મેળવવાની અંદરમાં મમ્મણ શેઠ સફળ બન્યો, પરંતુ એની જિંદગી ક્યારે સમૃદ્ધ નથી બની. રાજગૃહી નગરીમાં પરમાત્મા મહાવીરે 14 ચોમાસા કર્યા, છતાં પણ એક પણ દિવસ પરમાત્માની દેશનાની અંદરમાં મમ્મણને જવાનું મન નથી થયું. વિચારી લેજો કેટલી બધી જીવનની કારમી ગરીબીથી એ માણસ પીડાતો હશે. એટલે પહેલા નંબરની અંદરમાં આવે છે જીવનની ગરીબી, બીજા નંબરની અંદરમાં આવે છે ધનની ગરીબી. કેટલાક વ્યક્તિઓ પાસે પૂરતું ધન નથી, આ પણ ધનની ગરીબી કહેવાય. બહારથી એની પાસે એટલા પૂરતા પૈસા નથી કે લાખો રૂપિયા ખર્ચી શકે, એક સુંદર મજાનું જિનાલય બનાવી શકે. અને આભ્યંતર ગરીબી તરીકે વિચારીએ તો આ વ્યક્તિની પાસે દાન દેવાની તાકાત નથી, માટે એને આભ્યંતર જગતની ધનની ગરીબી કહેવાય છે, જેને પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં ધનનું ધનેડું કહેવાય. ધનનું ધનેડું. એક મજાના હાસ્ય લેખકના પુસ્તકમાં મેં એક કથા વાંચેલી હતી કે એ માણસ રોડ ઉપરથી પસાર થતો હતો અને એક વ્યક્તિની સ્મશાન યાત્રા ચાલુ હતી, અને સ્મશાન યાત્રાની અંદરમાં બહુ બધા માણસો હતા. એટલે પછી ઓલાએ પૂછ્યું કે ભાઈ આ જે માણસ જાય છે, આ સૂતેલો છે, જે શબ બનીને, ડેડ બોડી બનીને તમે લોકો આટલા બધા વરાવવા માટે આવ્યા છો, શું આ બહુ મોટો માણસ હતો? અરે યાર બહુ મોટો માણસ. આની 10-15 ફેક્ટરીઓ હતી, એના દરેક શહેરમાં મોટા મોટા બંગલા છે, એના પોતાનું ફાર્મ હાઉસ રહેલું છે, અને બહુ કરોડપતિ અબજપતિ આ શ્રેષ્ઠી રહેલો હતો. પછી એને ધીરે રહીને પૂછ્યું, કોઈ દયા ધર્મ કર્યો, કોઈ દાન ધર્મ કર્યો, કોઈ જીવનની અંદરમાં અનુકંપાને દાન વગેરે કર્યું, કોઈ સુપાત્ર દાન કર્યું છે, કોઈ જિનાલય ઉપાશ્રય વગેરે બનાવેલા છે? નહીં ભાઈ. એને તો દિવસ રાત મહેનત કરીને એટલું મોટું પોતાનું એમ્પાયર ઊભું કરેલું છે, એટલા બધા પૈસા એને જીવનમાં કમાયેલા છે. તો પછી ઓલો માણસ કહે છે કે તમે એમ નહીં કહો કે આ શ્રીમંત વ્યક્તિ મરી ગયો છે, એમ કહી દો કે આ ધનનું ધનેડું. તમને ખબર છે ઘણી વખત છે ને અનાજની અંદરમાં કેટલીક એવા પ્રકારના જીવાતો પડે છે, એને પ્યોર ગુજરાતી ભાષામાં ધનેડું કે. ભાઈ આ એટલે એવા જાતના કીડા, એવા જાતના એક જંતુઓ ઊભા થઈ જાય. ભાઈ એને એમ કહી દો કે આ ધનનું ધનેડું હતું, દિવસ રાત ધનની અંદરમાં રચ્યો પચ્યો રહ્યો. શું એને કોઈ દાન દેવાનું મન ન થયું? કોઈ ગરીબને દાન આપવાનું મન ન થયું? કોઈ સાધર્મિકને ઘર બનાવી આપવાનું મન ન થયું? કોઈ ઉપાશ્રય દેરાસરની અંદરમાં લાભ લેવાનું મન ન થયું? કોઈ જગ્યાની અંદરમાં એને છરીપાલી સંઘે ઉદ્ધાન કરાવવાનું મન ન થયું? લાખો અને કરોડો રૂપિયા લઈને બેઠેલો છે, શું એને જીવનની અંદરમાં ક્યારેક નાનકડું સુકૃત કરવાનું મન ન થયું? તો માનવું પડે કે એને ધનની ગરીબી પરેશાન કરે છે. બહારની ગરીબી નથી કહેતો, આ 7 પ્રકારની ગરીબી અંદરની ગરીબી છે. ઇનર ગરીબી, અંદરની પોરનેસ, અંદરથી બેગર છે. બહારથી ભલે શ્રીમંત દેખાતો હોય, બહારથી ભલે એનું સુંદર મજાનું ઘર દેખાતું હોય, બહુ શ્રીમંત એરિયાની અંદરમાં ભલે એનું તમને ઘર દેખાતું હોય, પરંતુ અંદરની ગરીબી એવી છે કે માણસ કોઈને દાન આપી શકતો નથી, દાન આપવા તૈયાર નથી થતો.
એ વ્યક્તિ એક રૂપિયો પણ દાનની અંદરમાં લખાવી નથી શકતો, તો માનવું પડે કે આ વ્યક્તિને ધનની ગરીબી અંતરની પરેશાન કરે છે. બહારની ધનની ગરીબી એની પાસે નથી. બહારથી અમીર છે, બહારથી શ્રીમંત છે, બહારથી કદાચ લાખો રૂપિયા કમાવી શકે છે, પરંતુ ધર્મના સુકૃતની અંદરમાં એક પૈસો પણ વાપરી શકવા તૈયાર નથી. હું સમાજની અંદરમાં કેટલાય આવા વ્યક્તિઓને ઓળખું છું જેને કોઈ કહેતા હોય છે કે દોસ્ત આ લાભ લેવા જેવો છે, યાર લઈ લે ને, અમારી પાસે આટલા પૈસા હો તો અમે દર વર્ષે એકાદ સુકૃત કરાવી લઈએ, એકાદ સંઘ કરાવીએ, દર વર્ષે એકાદ કોઈ નાના મોટા ઉદ્ધારમાં લાભ લઈ લઈએ, એકાદ પરમાત્માની પ્રતિષ્ઠામાં ચડાવો લઈ લઈએ, બે ચાર સાધવિકોનો ઉદ્ધાર કરી લઈએ. દોસ્ત તારા જેટલા પૈસા અમારી પાસે હોત તો અમે કેટલાય સુકૃતો જીવનની અંદરમાં કરી દીધા હોત. અને એ વ્યક્તિને જ્યારે આવી પ્રેરણા કરે કે સાહેબ આટલો લાભ લેવા જેવો છે, જો આ જગ્યાની અંદરમાં હું તમને એડ્રેસ આપું છું, બહુ આ જગ્યાની અંદરમાં આટલું કામ કરવા જેવું છે, એકાદ વિહારધામ બનાવવા જેવું છે, આ જગ્યાની અંદરમાં એકાદ ઉપાસની જરૂરિયાત છે, અથવા તો આ સામાન્ય નાનો સંઘ છે ત્યાં આખી હોળીનો લાભ લેવા જેવો છે, અથવા તો ત્યાં ઉપાસે બનાવીને આપી દેવા જેવો છે. દોસ્ત તને કશું અડે એવું નથી. તારા પોતાની પાસે અબજો રૂપિયા પડેલા છે, આવો મજાનો લાભ લઈ લે, તને સુંદર લાભ મળશે, તારી ખ્યાતિ વગેરે પણ વધી જશે. પણ અંદરની ગરીબી એવી પરેશાન કરતી હોય છે, ધનની ગરીબી, કે નયો પૈસો ધન માટે છૂટી શકતો નથી. એવા કેટલાય સાવકો અમને કહે સાહેબ આજે ભાઈ બેઠેલા છે ને આપણી પાસે, જે બેઠેલા હતા ને, સાહેબ એટલો પૈસો છે, એટલો પૈસો છે, બસ સાહેબ નહીં છૂટી શકે એનાથી. અમે સાહેબ ઘણી વખત એને કહેતા હોઈશું. આ કોઈ આરોપ લગાડવાની વાત નથી કરતા, પરંતુ એ સાવકો અમને કહેતા હોય છે કે સાહેબ આટલો પૈસો જો સાહેબ મારી પાસે હોત, મેં કેટલાય સુકૃતો કરી લીધા હોત. અમે રોજ મનમાં ભાવના ભાવી ક્યારેક એવું કોઈ શ્રીમંતાઈ મળી જાય અને એવા પુણ્ય કાર્યો જીવનમાં કરી લઈએ, એવા યશસ્વી કાર્યો કરી લઈએ કે પેઢી દર પેઢી એનું પુણ્ય અમને જીવનમાં મળતું જાય. પરંતુ ધનની ગરીબી માણસને પરેશાન કરતી હોય તો ક્યાં જવાનું હતો? ચલો, પહેલા નંબરની અંદરમાં આવે છે જીવનની ગરીબી, બીજા નંબરની અંદરમાં આવે છે ધનની ગરીબી, ત્રીજા નંબરની ગરીબી આવે છે મનની ગરીબી, મન ગરીબી. એનું મન એટલું સાંકડું હોય, મન એટલું નેરો હોય, મન એટલું કોમ્પ્લેક્સથી ઘેરાઈ ગયેલું હોય, મન એટલું સંકુચિત બની ગયેલું હોય કે એ મન દ્વારા નાની પણ વાતને ક્યારેક કોઈની સ્વીકારવા તૈયાર નથી. કેટલાક માણસોએ પોતાના મનની અંદરમાં એવા જારા, એવા કોમ્પ્લેક્સ, એવા મનની અંદરમાં એવા આગ્રહો ફિટ કરી દીધેલા છે કે જે કોઈની વાત સ્વીકારવા ક્યારે તૈયાર ન થાય. એ માત્ર પોતાની વાત જ માને. પોતે જે માની લીધેલા જે વાતો હોય, પોતાની જે મન ઘડંત કેટલીક વાતો હોય, એમાંથી બહાર નીકળવા બિલકુલ તૈયાર ન થાય. આપણે કહીએ કે દોસ્ત આવું નથી, જરા મનને મોટું કર, મનને જરા બ્રોડ કર, માઇન્ડ જરા મોટું બનાવ. તારા મનને મોટું બનાવવાની જરૂરિયાત છે, તારા દિલને વિશાળ બનાવીને. પણ એ વાત માનવા તૈયાર નથી, કારણ કે મનની ગરીબી એ વ્યક્તિને પરેશાન કરતી હોય છે. એનું મન જ એટલું નાનું હોય, એટલું સાંકડું હોય કે એના હૃદયની અંદરમાં દયા, સંવેદના, ભાવના, કરુણા આવી વસ્તુઓ એના હૃદયની અંદરમાં ઊભી થવા જ તૈયાર ન હોય. એમ વિસ્તર લાગે કે આ વ્યક્તિએ પોતાના મનના દરવાજા જાણે કે બંધ કરી દીધા છે. એ મન કોઈની પાસે ખોલે પણ નહીં, પોતાના મનની અંદરમાં કોઈને આવવા પણ ન દે, પોતાનું મન કોઈને આપી દેવા તૈયાર પણ ન થાય. ઘણી વખત માન આપી દેવું સહેલું છે, પરંતુ મન આપવું કઠિન છે. આપણે પરમાત્માને દેરાસરમાં જઈએ છીએ, માન તો આપીએ છીએ, પણ મન આપ્યું? પ્રભુ આ મન તમારું છે, હે નાથ હૈયું દઈ દીધું, પ્રભુ આ તમને હૈયું આપી દીધું. હવે પ્રભુ આજથી મારા હૃદયના સિંહાસન ઉપર આપ જ બિરાજમાન થશો. એટલે પરમાત્માની આજ્ઞા માનવી, પ્રભુની આજ્ઞાને સ્વીકારવી, પ્રભુએ જે કીધું એ વાત સ્વીકારવી, અથવા તો કોઈ ઉત્તમ વ્યક્તિ આપણને લાગે કે આ વ્યક્તિ ખરેખર ઉત્તમ છે, એની વાત સ્વીકારવા જેવી છે, એટલે એ વ્યક્તિને કહી દેવાય હવે આજથી તમારી બધી સલાહ મારી શિરોધાર્ય રહેલી છે. આપના પરિચયની અંદરમાં આવ્યા પછી બસ હવે નક્કી કર્યું કે આપના દોરવણી મુજબ, આપની ગાઈડલાઇન્સ મુજબ, આપના જીવનના બનાવેલા નકશા મુજબ મારે હવે જીવનમાં આગળ ચાલવાનું. મારે મારા જીવનનો ડ્રાફ્ટ હવે મારે જાતે નથી બનાવવાનું, આપ મને ડ્રાફ્ટ બનાવી આપો, બસ એ પ્રમાણે મારે જીવનની અંદરમાં ચાલ્યા કરવાનું. કોઈની પાસે એવો જીવનનો ડ્રાફ્ટ બનાવડાયો, કોઈ ઉત્તમ ગુરુદેવ પાસે, કોઈ ઉત્તમ સાવક સાવિકાઓ પાસે, અથવા તો પરમાત્માએ કહેલા મુજબ જિંદગી જીવવાની, આને છે ને ડ્રાફ્ટ કહેવાય. પ્રભુએ એવો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે કે આટલી જીવનની અંદરમાં વસ્તુઓ કરવાની, પણ એ કરવા તૈયાર નહીં થાય, એનું મન એ સ્વીકારવા તૈયાર નહીં થાય, મન એ વાતને માનવા તૈયાર નહીં થાય.
તો પછી લાગે કે કદાચ આપણને એવી મનની ગરીબી પણ પરેશાન કરે છે. મનમાં ક્યારે શુભ ભાવો ઊભા થતા ન હોય, મનની અંદરમાં ક્યારે શુભ સંવેદનાઓ ઊભી જ ન થતી હોય, મનની અંદરમાં ક્યારે એવા સારા વિચારો આવતા જ ન હોય, મનની અંદરમાં એવા ક્યારે સારા અરમાનો ઊભા ન થતા હોય, ક્યારે હું સંયમ જીવન સ્વીકારું, ક્યારે મારો દીકરો કે દીકરી સંયમ જીવનના માર્ગે જાય, ક્યારે મારો પણ દીકરો જૈન શાસનનો સાધુ બનીને વિચરતો હોય, ગામ નગરની અંદરમાં પ્રભાવના કરતો હોય, સુંદર સંયમ જીવનનું પાલન કરતો હોય, કોઈકના ઘરની અંદરમાં ગોચી વળવા જતો હોય અને ગુરુની કૃપા પ્રાપ્ત થઈ, શાસ્ત્રોનો અભ્યાસ થયો અને એની અંદરમાં એવી કોઈ લાયકાત અને પાત્રતા પેદા થઈ તો ગુરુ ભગવંત એને પ્રવચનની પાઠ ઉપર બેસાડતા હોય અને હજારો વ્યક્તિઓને ધર્મથી પ્રતિબોધ કરતા હોય, કેટલાય લોકોને શાસ્ત્રોનો બોધ આપતા હોય અને સુંદર સંયમ જીવન પાડી અને પોતે પોતાનું આત્મકલ્યાણ કરતા હોય, આરાધના અને પ્રભાવના બંને સાથે કરતા હોય. બસ આવું કોઈક ધન્ય દિવસ મારો આવશે, હું સંયમ જીવન સ્વીકારું, અથવા તો મારો આખો પરિવાર સંયમ જીવન સ્વીકારે, અથવા તો મારા ઘરમાંથી આવા પ્રકારની કોઈ ધર્મની આરાધના થાય, મારો આખો પરિવાર ઉદ્ધાનની અંદરમાં જાય, મારો આખો પરિવાર એક સાથે પૂજા કરવા જઈએ, આવી કોઈ મનની અંદરમાં શુભ વિચારો એને ક્યારેય પેદા જ ન થાય. અને એક વાત બતાવું, ઉપમિતિ ભવ પ્રપંચ નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે પૂજ્યપાલ સિદ્ધર્ષિ ગણી મહારાજાએ કે એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદેન લભ્યત્વા. મનની અંદરમાં એક પણ સારો ભાવ ઉઠે છે તો માની લેવાનું કે પરમાત્માની પરમ કૃપા મહેર આપણી ઉપર વરસે છે અને આપણું મન શ્રીમંત છે, આપણું મન અમીર છે, આપણું મન બહુ મોટું રીચ છે. આપણે મનથી પુઅર નથી, આપણે મનથી બેગર નથી, આપણે મનથી બહુ શ્રીમંત બની ગયા છીએ. મનની ગરીબી આપણને પરેશાન નથી કરતી, કારણ કે રોજ મનની અંદરમાં અરમાનો ઉઠે છે, રોજ મનની અંદરમાં ભાવનાઓના તરંગો પેદા થાય છે, રોજ મનની અંદરમાં એવી ભાવનાઓ પેદા થાય. યાદ કરો આપણા જૈન શાસનના મહાન શ્રેષ્ઠી મોતીસા શેઠને, એનો ઇતિહાસ હું તમને આવતીકાલે બતાવીશ. શું આ શેઠના મનની અંદરમાં એવો તરંગ પેદા થયો, એવી ભાવના પેદા થઈ અને જૈન શાસનને કમાલ કરી દીધી. અને આજે મોતીસાને આપણે રોજ સવારના પોરમાં પક્ષાલમાં યાદ કરીએ છીએ. લાવે લાવે મોતીસા શેઠ નવણ જલ લાવે રે. કેમ મોતીસાને આપણે યાદ કર્યા પરમાત્માની પૂજા વખતે? એને જે મનની ગરીબીને દૂર કરી અને જે ભાવના પેદા કરી અને કમાલનું કાર્ય કરી બતાવ્યું, એની વાત આપણે આવતીકાલે કરીશું. આવી 7 પ્રકારની ગરીબીથી જો આપણે પરેશાન હોઈએ તો પ્રભુની પાસે જવાનું, 2 આંસુ પાડવાના કે પરમાત્મા મને જીવનની ગરીબીથી દૂર કરો, અને બીજા નંબરમાં પરમાત્મા મને ધનની ગરીબીથી દૂર કરો, બાહ્ય કે આભ્યંતર, અને ત્રીજા નંબરમાં પરમાત્મા મને મનની ગરીબીથી દૂર કરો. મારું મન મોટું બનાવો, મારું મન વિશાળ બનાવો. હવે એ મનને વિશાળ બનાવવા માટે કેટલાક પ્રયોગો અને કેટલીક વાતો અને મોતીસા શેઠનું દ્રષ્ટાંત એ આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી